મહિના દરિયામાં તસવીથી માછીમારી બંધ, પોરબંદરમાં આર્થિક મંદીનો માહોલ। ચોમાસામાં 3 મહિના દરિયામાં તસવીથી માછીમારી બંધ, પોરબંદરમાં આર્થિક મંદીનો માહોલ। ચોમાસા દરમિયાન દર વર્ષે 3 મહિના માટે પોરબંદર સહિત ગુજરાતના દરિયામાં માછીમારી પર કડક પ્રતિબંધ ફરવામાં આવે છે। આ પ્રકારનો પ્રતિબંધ 15 જૂનથી 15 ઓગસ્ટ સુધી લાગુ રહે છે અને દરિયામાં કોઈ પણ પ્રકારની બોટ માછીમારી માટે જઈ શકે નહીં, જેનો મુખ્ય હેતુ દરિયાઈ જીવસંપદા અને માછલીઓની સંખ્યા ટકે એ ઉમળકાની સમુદાયનું જળ અને મત્સ્ય ઉદ્યોગ સાચવવામાં આવે। જો કે આ પ્રતિબંધને કારણે પોરબંદરમાં આર્થિક સંચાલનની ગતિ અટકી જાય છે અને સમગ્ર વાતાવરણમાં મંદીનો માહોલ વ્યાપી જાય છે। આ પ્રતિબંધ દરમિયાન હજારો માછીમારો, બોટ માલિકો અને મજૂરોના આર્થિક સ્તંભો ડગમગતા હોય છે, કારણ કે માછીમારી તેમની મુખ્ય આવક છે। બજારમાં માછલી ઉપલબ્ધ નથી રહેતી, જેથી સ્થાનિક બજાર, હોટલ અને ફિશ એક્સપોર્ટ બિઝનેસ પર સીધી અસર પડે છે। આ સિવાય બંદરો પર બોટ પાર્કિંગ, મરામત તથા અન્ય સહાય સુવિધાઓ માટે પણ ખર્ચ વધે છે, પણ આવક બંધ હોવાથી મુશ્કેલી વધે છે। અમુક ગેરકાયદે માછીમારી પ્રતિબંધની અવગણના કરીને દરિયામાં જાય છે, જેનાથી જીવના જોખમની સાથે કાયદેસરની કાર્યવાહી પણ વધે છે। તાજેતરમાં પોરબંદર દરિયામાં પ્રતિબંધ હોવા છતાં કેટલાક માછીમારો માછીમારી માટે ગયા હતા, પરંતુ ભારે કરંટ અને મશીન પૂરા પડવાના કારણે તેઓ ફસાઈ ગયા હતા। આ ઘટનાઓ સમુદાયમાં ચિંતાનો વિષય બની છે। આવા કિસ્સામાં દરિયો પોતાની આકૃતિ બતાવે છે અને પરિવારોને ઉત્કંઠા અનુભવવી પડે છે। ચોમાસાની આ મંદી જોઈ નવાનો પ્રશ્ન અનેક વર્ષોથી રહેલો છે। માછીમાર એસોસિએશન દ્વારા વારંવાર સરકારે વીમા, સહાય કે વૈકલ્પિક રોજગારીની માંગણી કરવામાં આવે છે। કેટલાક માછીમારો બોટની મરામત અથવા અન્ય શ્રમ કાર્ય તરફ મુખવાળો થાય છે, પણ મોટાભાગે પરિવાર ઉપર આર્થિક ભાર આવે છે। વરસાદ, કમાઉ ઋતુ અને અત્યંત મજૂરીના કાયદાઓ વચ્ચે પોરબંદર જેવા માછીમારી કેન્દ્રોમાં 3 માસનો બંધ દર વર્ષે ચિંતાનો વિષય બની રહ્યો છે। બોટોને રિપેરિંગ કામ કરીએ છીએ, મશીનના કામ કરવાના હોય છે, સુથારી કામ કરવાની હોય છે, કલર કામ કરવાનું હોય છે, અને બોટમાં જે કંઈ જૂનો સામાન ખરાબ થઈ ગયો એ નવો નાખવાનો આવે છે। એના હિસાબે બધા નાના માણસને 3 મહિના, 3.5 મહિના બનાવીને રોજીરોટી અમે આ રીતના આપીએ છીએ। માછીમારીની બોટ સિઝન બનશે એટલે આખો વર્ષ અમારે બોટને કંઈ નુકસાન ન થાય અને દરિયાની અંદર કોઈ સમસ્યા ન ઊભી થાય એના માટે કરીને અમે 3 મહિનાની અંદરમાં નાનેથી મોટા એન્જિનથી લઈને સુતારી કામ, લુહારી કામ જે કોઈ હોય અને એ સિવાયના ગુર કામ ને ઘણા જાતના માછીમારીના કામ હોય, એ સિવાયના ઝાડ, નેટ, ના તેને બધું બનાવવાના હોય